મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। બોડેલીના અલીપુરા ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિરથી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો, યુવાનો તેમજ આબાલવૃદ્ધો પરંપરાગત પોશાક આભૂષણોને હાથો સાથે જોડાયા। અલીપુરા 4 રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાનું પૂજન કરી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો। 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બોડેલી નગર અને બોડેલી તાલુકાના તમામ આદિવાસીઓ એકજૂથ થઈને આદિવાસી વેશભૂષા, આદિવાસી પરંપરા અને આદિવાસી શૈલીમાં આજે બોડેલીના રાજમાર્ગો ઉપર એક રેલી સ્વરૂપે હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા છે અને આદિવાસી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે। આ તબક્કે આખી બોડેલીનું વાતાવરણ આદિવાસીમય થઈને આનંદ ઉત્સાહથી ભરેલું થયું છે અને આ રેલીના વચ્ચે બોડેલીના તમામ સામાજિક સંગઠનોએ ખૂબ સ્વાગત કર્યું છે અને ખૂબ આવકાર આપ્યો છે। તો આ તબક્કે અમે તમામ સામાજિક સંગઠનોનો ખૂબ આભાર માનીએ। આજે 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વના અંદર આદિવાસી સમુદાય દ્વારા આજના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના અંદર તમામ અલગ વિસ્તારોમાં ભવ્ય જુલુસ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અંદર બોડેલી ખાતે દર વર્ષની જેમ બહુ મોટી સંખ્યાના અંદર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આદિવાસી ભાઈઓ જુલુસ સાથે નીકળેલા છે। તે પ્રમાણે મુસ્લિમ સમુદાય દર વર્ષની જેમ આજે ઠંડા પીણાનું વિતરણ કરી આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવવા માટે ભેગા થયા છે અને આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનના અંદર આસ્થા રાખનાર, ભાઈચારા, લાગણી અને એકતાના અંદર માનનાર એવો સમુદાય છે। એવા સમુદાયના બોડેલી સમસ્ત મુસ્લિમ સમાજ એમને શુભેચ્છાઓ પાઠવે છે અને એમને હાર્દિક અભિનંદન પાઠવે છે। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ભારત દેશના તમામ ઓલ ઇન્ડિયામાં જેટલા બી મારા આદિવાસી ભાઈ બહેનો રહે છે છોટાઉદેપુર નગરમાં, બોડેલી નગરમાં, તમામને વિશ્વ આદિ દિવસની ખૂબ શુભકામના, શુભેચ્છાઓ। મુસ્લિમ સમાજ તરફથી છોટાઉદેપુર જિલ્લા બોડેલી નગરમાં દર વર્ષની જેમ ફૂલનો ગુલદસ્તો અને ઠંડા પીણાનું અલીપુરા ચોકડી પર આયોજન કરીએ છીએ અને અમારા આદિવાસી ભાઈઓને ફૂલનો ગુલદસ્તો આપીને અમે વિશ્વ આદિવાસીને ખૂબ શુભકામના અને શુભેચ્છા એમને આપી। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે વિશ્વભરમાં આજે બનાવવામાં આવે છે, ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી વસ્તી ધરાવતો આ જિલ્લામાં બોડેલીમાં આજે ખૂબ મોટી સંખ્યામાં રેલી યોજાઈ છે। આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ અને પોતાના વેશભૂષા ધારણ કરી અને ટીમની તાલે ઝૂમ્યા હતા। બોડેલી અલીપુરા પર બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલાર કરી અને જે આદિવાસી સમાજના લોકો રેલી સ્વરૂપે જોડાયા હતા। આપણી સાથે જે આદિવાસી સમાજના અગ્રણી વિઠ્ઠલભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। આજે વિશ્વ આદિવાસી દિવસ છે, આજના દિવસને લઈને શું કહેશો? આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર ભારતની અંદર આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારી બોડેલી શહેર, બોડેલી તાલુકાની જનપ્રિય આદિવાસી પ્રજા જે બોડેલી શહેરમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે અમારા આદિવાસી ભાઈઓ બહેનો અલગ વેશભૂષામાં ધારિયા પાળિયા કામથી પોતાની આદિવાસી ગામઠી ભાષાની અંદર આવીને નાચી કૂદીને આજે આ દિવસ અમે મનાવી રહ્યા છે। આપણી સાથે બીજા એક બેન છે જે આજે રેલીમાં આવ્યા છે આદિવાસી સમાજને, આપણે એમની સાથે વાત કરી, શું કહેશો? આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બોડેલીમાં અમે સૌ આદિવાસી ભાઈઓ એકત્ર થયા છે। અમારા પરંપરાગત વેશભૂષામાં અમે સજ્જ થઈને આવ્યા છે। અમને ખૂબ અનેરો ઉત્સાહ છે, રોજ કરતા વધારે પડતો આજના દિવસનો અનેરો ઉત્સાહ છે। અમારા નાના ભૂલકાઓ, યુવાનો, વડીલો અમારી રીતિ રિવાજો, પરંપરાઓને ભૂલી ન જાય એના માટે અમે ખૂબ સારી રીતે તૈયારી કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને અમારા પરંપરાગત ઘરેણા જે અમે આ પહેર્યા છે, આ હાર છે, આ હાંસડી છે, એ બધું અને આને બહાટિયા કહેવાય છે। આ બધું ચાંદીનું છે, આનું વજન લગભગ 500 કિલો જેવું છે, આ હારનું 800 કિલો અને એ રીતના અમે લગભગ 2 થી 2.5 કિલોનું વજનનું ચાંદી પહેરીને અમારા રીત રિવાજો, પરંપરાગત વેશભૂષા, આભૂષણો, ઘરેણાને અમે એની સાથે અમે ભવ્ય ને ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છીએ। જે ચોક્કસ આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, ત્યારે વિશ્વ આદિવાસી સમાજ દ્વારા આજે તહેવારનો દિવસ છે અને એક આદિવાસી સમાજમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બી ઇન્ડિયા, ઇમરાન મંસૂરી, બોડેલી, છોટા